હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની ખૂબ જ મજા આવે અને પેટને પણ ઠંડક આપે તેવા સ્પેશિયલ વઘાર સાથે રેડી થતા સાઉથ ઇન્ડિયન ટેમ્પલ સ્ટાઇલ કર્ડ રાઈસ. રસોડામાં ખૂબ જ ઓછા ટાઈમમાં જો તમારે કોઈ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવવી હોય તો તમે આ કર્ડ રાઈસ ટ્રાય કરી શકો છો. કર્ડ રાઈસ ડાયજેશનમાં પણ ખૂબ જ મદદ કરે છે અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી આ એક કમ્પ્લીટ મીલ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. તો કર્ડ રાઈસ બનાવવા માટે મેં અહીંયા એક મોટા બાઉલમાં એક વાટકી ભાત લઈ લીધા છે. તો ભાત તમે તાજા બનાવીને પણ લઈ શકો છો અથવા બચેલા ભાતનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ભાતને થોડો ચમચાની મદદથી આપણે મેશ કરી લેવાનો છે અને એકદમ સારી રીતે આપણે ભાતને મેશ કરી લીધો છે. હવે તેની અંદર એકદમ મોડું દહીં એડ કરીશું એક વાટકી ભરીને. તો દહીં ખાટું નથી લેવાનું, એકદમ મોડું દહીં હોય તેને આ રીતે એકદમ ફેટી અને પછી તેને એડ કરી દેવાનું છે. દહીં સાથે સાથે આપણે 2 ચમચી જેટલી મલાઈ પણ એડ કરીશું. જો તમારી પાસે રેડીમેડ મલાઈ ન હોય તો ઘરની મલાઈનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ચમચાની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે. આ કર્ડ રાઈસમાં ખાટા દહીંનો ઉપયોગ નથી થતો, એટલે હંમેશા જે મોડું દહીં આવે તેનો જ ઉપયોગ કરશો તો તમારા કર્ડ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. જો તમે ભાતમાં પહેલેથી જ મીઠું એડ કર્યું હોય તો તમારે મીઠું સ્વાદ પ્રમાણે થોડું ઓછું જ એડ કરવાનું. હવે અહીંયા એડ કરીશું પોણી વાટકી જેટલું દૂધ. અને દૂધ એડ કર્યા પછી દૂધને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ કર્ડ રાઈસ ટેમ્પલ સ્ટાઇલ બનાવીએ છીએ એટલે તેની અંદર દૂધ પણ એડ કર્યું છે. હવે થોડા તાજા ધાણા પણ એડ કરીશું અને તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે આપણે એક સ્પેશિયલ વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને અડધા ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લેશું. આ બંને દાળનો ક્રંચ કર્ડ રાઈસમાં એકદમ સરસ લાગે છે. હવે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. ત્યારબાદ થોડા કાજુના ટુકડા ઉમેરીશું અને આખા લાલ મરચાં ઉમેરીશું. તમે અહીંયા દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. મીઠા લીમડાના પાન મેં અહીંયા કાપીને એડ કર્યા છે, તમે આખા પણ એડ કરી શકો છો. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે અને થોડા અહીંયા ઝીણા સમારેલા તીખા લીલા મરચાં એડ કર્યા છે અને તેની સાથે અડધો ટુકડો આદુનો ઉમેર્યો છે ખમણીને. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો એકદમ ટેસ્ટી વઘાર બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો વઘાર રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ વઘારમાં તમે થોડી સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા નથી ઉમેરી, તમને પસંદ હોય તો ઉમેરવાની. હવે આ વઘારને આપણે ભાતની અંદર એડ કરી દેવાનો છે. તમે આ વઘારમાં સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એકદમ સારી રીતે ભાત સાથે વઘારને આપણે મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા વઘાર મિક્સ થઈ ગયો છે. હવે તેની અંદર આપણે થોડા દાડમના દાણા એડ કરીશું, જેનો ટેસ્ટ આ કર્ડ રાઈસમાં ખૂબ જ સરસ આવે છે. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા તૈયાર થયેલા આ કર્ડ રાઈસને આપણે ફ્રીજમાં મૂક્યા પછી ઠંડા ઠંડા સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા કર્ડ રાઈસ બિલકુલ તૈયાર છે. તો તમે ગરમીઓમાં ડાયજેશનમાં ખૂબ જ મદદ કરે અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવી આ કર્ડ રાઈસની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર પણ કરજો. તો ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.